પહેલાં તો છે ને એ લોકો કમેન્ટમાં હાજરી પુરાવો જે લોકોને એમ હતું કે આ ફિલ્મમાં પૈસા રોકનાર ધર્મા પ્રોડક્શન છે એટલે કે કરણ જોહર છે. જે લોકોને આવું લાગ્યું ને ફટાફટ કમેન્ટ સેક્શનમાં આવો અને હાજરી પુરાવો. ચાલો હું તમને કહું કે ફિલ્મ પ્રોડ્યુસ કોણે કરી છે અને કઈ રીતે કરી છે. આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાવાળા કરણ જોહર તો છે જ, પણ એ ક્યારે? ફિલ્મ પતા પછી. ફિલ્મ પતા પહેલાં ફિલ્મની એક સ્ટોરી ગોઠવવાની હતી. એમાં એક બિઝનેસની જરૂર હતી, તો સીધો કોન્ટેક્ટ થયો ખુશ્બુ આઈસ્ક્રીમવાળાને. એટલે ખુશ્બુ આઈસ્ક્રીમવાળાએ કીધું વાંધો નહીં, અમારી પણ થોડીક બાયોગ્રાફી છે એ તમારે કરવી પડશે. એટલે મેકર્સે પૂછ્યું કે ઓકે વાંધો નહીં, તમારી શું બાયોગ્રાફી છે? એટલે ખુશ્બુ આઈસ્ક્રીમવાળાએ કીધું કે પહેલાં તો અમે ખુશ્બુ આઈસ્ક્રીમ તરીકે આવેલા, ફલાણું 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 હતું. એ કે વાંધો નહીં. પછી કે અમારું જે કુડોસ આઈસ્ક્રીમ આવ્યું તો એ ઇન્ટરનેશનલી અમે લોકો ટાઈપ કર્યું અને ત્યાંથી આવ્યું, કારણ કે અમારે આ ફ્લેવર લાવવાનો હતો. એટલે ખુશ્બુવાળાએ કીધું કે આ રીતની અમારી બાયોગ્રાફી તમારે બતાવવી પડશે ઇન્ટરવલ સુધી આ બતાવો, પછી ઇન્ટરવલ પછી તમે તમારું શરૂ કરજો. એટલે મેકર્સે કીધું વાંધો નહીં, ઓકે ડન છે, ડીલ છે. ખુશ્બુવાળા પાસેથી પૈસા લઈ લીધા અને પછી મહેશ ચાવડા પણ આવ્યા. જે શરૂઆતનો સીન આવે છે ને, તો મહેશ ચાવડાને કીધું છે કે ભાઈ તમારે 2 સેકન્ડ માટે તમારે 10 લાખ રૂપિયા આપવા પડશે. મહેશવાળા કીધું ના 5 લાખ રૂપિયા આપો ને વાંધો નહીં. એટલે 5 લાખમાં ડીલ થઈ ગઈ. અને એના પછી દાવત સોડાવાળો જે નવરાત્રીમાં જે પાછળ બેનર લાગેલું છે, તો ત્યાં 7-8-10 સેકન્ડ માટે દાવત સોડાવાળાને કીધું ભાઈ તમારે 10 લાખ રૂપિયા થશે. કે વાંધો નહીં. એટલે બધી ડીલ થઈ ગઈ અને શૂટિંગ વૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું, ફાઇનલાઇઝ થઈ ગયું, સ્ટોરી બોરી બધું ક્લિક થઈ ગયું, ડન થઈ ગયું. એટલે પછી કરણ જોહર એન્ટ્રી મારી કે ચાલો હું આમાં ઇન્ટરેસ્ટ ધરાવું છું. બધાએ પૂછ્યું કેમ ભાઈ? તો કરણ જોહરે કીધું ભાઈ કલ હોના હો તમને જોઈ. બધાએ કીધું હા જોઈતી ને. તો કે મને આ વિષયમાં રસ ખરો અને હું એવું પ્રિડિક્ટ કરી શકું છું કે આ ટાઈપની સ્ટોરી છે ને એ બોલિવૂડમાં તો ચાલી ગઈ, કલ હોના હો ક્લાસિક થઈ ગઈ. એટલે કે ગુજરાતીમાં આવી કોઈ ફિલ્મ હતી નહીં, તો કે આપણે ગુજરાતીમાં એ કે તમે કરો એ કે મને વિશ્વાસ છે કે ફિલ્મ ચાલશે. એટલે પછી કરણ જોહરે પૈસાનો ઘા કર્યો કે ચાલો બનાવો ફિલ્મ. પૈસાનો ઘા કર્યો, ફિલ્મ બનાવી. અને પછી જે ઓલા જે હતા ને ખુશ્બુ આઈસ્ક્રીમવાળા અને મહેશ ચાવાળા દાવતવાળા, એ બધાને પાછી મિટિંગ બોલાવી. એ કે કરણ જોહરે પૈસા રોક્યા છે કે તો તમારો ભાવ વધશે એ કે. એટલે ખુશ્બુવાળા પાસેથી જે ડીલ નક્કી થઈ હતી એના દોઢા થઈ ગયા, મહેશવાળાની જે ડીલ નક્કી થઈ ગઈ એના ડબલ થઈ ગયા, દાવતવાળાની જે ડીલ નક્કી થઈ એના ડબલ થઈ ગયા. એટલે આ રીતે પૈસા આવ્યા. નામ ખાલી કરણ જોહરનું છે. શું કામ એડવર્ટાઇઝમેન્ટ કરો છો યાર? 200 300 400 રૂપિયા દઈને લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જાય છે, એડવર્ટાઇઝ જોવા જાય છે કે ફિલ્મ જોવા જાય છે એ ખબર નથી પડતી. ઇન્ટરવલ સુધી તો ફક્ત ને ફક્ત ખુશ્બુ આઈસ્ક્રીમની બાયોગ્રાફી હાલે છે. બીજી એક વાત એ હતી કે 3 કરોડ રૂપિયા દીકરાએ લઈ લીધા અને પપ્પાએ કીધું કે પ્રેઝન્ટેશન દીકરા આપી દીધું. અને પછી બધાને મંજૂરી મળી કે ન મળી કે ખબર નહીં. પપ્પાએ કીધું ભાઈ આઈડિયા બેડ છે. પહેલા પપ્પાએ કે આઈડિયા ગુડ છે, પછી કે પપ્પા કે આઈડિયા બેડ છે. પછી પપ્પાને ખબર પડી તો બીજેથી પાછું પૂછ્યું કે તો રિકવરી કઈ રીતે આવશે કે હું તને 3 કરોડ રૂપિયા તો આપું. એટલે એ પાછી પપ્પાને પ્રેઝન્ટેશન ઓલા ભાઈ નહીં કીધું, કોને ખબર ક્યાં આટવાનું. એટલે આ રીતનું છું. પછી દીકરો કે તમારે ક્યાં કરવાનું છે શું હોય કે મારી એક વાતમાં તમને મજા નથી આવતી, ફલાણું 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 ફલાણું. તો પપ્પા કે હારું 3 કરોડ આપ્યા રાખી ગઈ. એટલે બિઝનેસ શરૂ કરે છે અને પછી એનું પરિણામ આવે છે. તો મને એમ હતું કે હવે કે મને એવું હતું કે પપ્પા હવે સમજાવશે કે જો દીકરા આ રીતે બિઝનેસ કરે આ રીતે, કારણ કે પપ્પાએ પહેલા જ કીધું હતું આ તારો બિઝનેસ હાલશે નહીં, હું તને કોરા કાગળમાં લખીને આપી દઉં. પણ દીકરો માન્યો જ નહીં કે ના 3 કરોડ તો જોઈ જ નહીં કે તમારો દીકરો છું, કાંઈક તો મારો અધિકાર બને. પપ્પાએ 3 કરોડ આપ્યા અને બિઝનેસ છો ફેલ. પછી મને એવું લાગ્યું કે હવે પપ્પા કાંઈક એને સલાહ આપશે જે આપણે શીખવા જેવી છે. પણ પપ્પાએ પછી એ બાબતે કાંઈ કર્યું જ નહીં, કારણ કે ત્યાં પછી હું હતું ખુશ્બુની ને કુડોસની જે બાયોગ્રાફી હતી ને પૂરી થઈ ગઈ આઈસ્ક્રીમની, સમજાણું. એટલે અત્યારે તમે માર્કેટમાં જોવો તો ખુશ્બુ અને કુડોસ છે ને એ બે એક જ છે. એટલે આ રીતની પછી મૂવી શરૂ થઈ, ઇન્ટરવલ પછી મૂવી શરૂ થઈ છે. અને મૂવી એવી છે કે ભાઈ એક પપ્પા છે એને કંઈક અલ્ઝાઇમર જેવો રોગ છે. હા, હવે એ રોગ છે તો એ રોગનું શું છે, કઈ રીતનું છે, એનું શું પરિણામ આવશે. આનો અંત છે ને આવો જ હોય. તમે કદાચ વધારે પડતી ફિલ્મો જોતા હશો તો તમને ખબર પડી જ ગઈ છે કે આનો અંત આવો જ આવશે. એટલે અંત શું આવશે અને શું થશે ને એવું બધું કાંઈ વેઇટ કરો એવી સ્ટોરી નથી. હા, ફિલ્મ ઇમોશનલ સરસ છે. હું તમને એક વસ્તુની ગેરંટી આપી દઈ કે તમે ફિલ્મ જોવા જશો એટલે એકવાર તમારી આંખ ભીની થશે. કયા સીનમાં થશે, ઇન્ટરવલ થયેલા થશે, પછી થશે, ક્યારે થશે મને નથી ખબર, પણ એકવારની ગેરંટી મારી થશે એકવાર. સિદ્ધાર્થભાઈ એક્ટિંગ બહુ જબરજસ્ત કરે છે. જો એક ફરિયાદ બધાની છે કે સિદ્ધાર્થભાઈ એકની એક એક્ટિંગ કરે છે, જો કે બી ઘણા લોકો માટે છે. પણ સિદ્ધાર્થભાઈના કાર્યક્રમમાં એવું છે, એમના સીનમાં એવું છે કે એ એક્ટિંગ જેવી કરે છે, ભલે બધા નથી કરતા, પણ એ જબરજસ્ત કરે છે યાર. મને પર્સનલી ખૂબ ગમી. અહીંયા તમને આમ ફટાક દઈને એક સીનમાં હળવાશ લાવી દે અને ફટાક દઈને તમને ઇમોશનલ કરી દે. સિદ્ધાર્થભાઈની એક્ટિંગને ક્યાંય માપવાની જરૂર નથી, ક્યાંય કહેવાની જરૂર નથી, મારી પાસે શબ્દો નથી. બધા ફિલ્મમાં હું આ જ વાત કરું છું અને આમાં પણ આ જ વાત કરીશ. આરતીબેન એકદમ સરળ એકદમ સ્મૂથ એક્ટિંગ, જબરજસ્ત. જેટલું કામ આપ્યું છે એક કહેવાય ને કે જિમ્મેદાર માતા તરીકે, જિમ્મેદાર વાઇફ તરીકે અને પરફેક્ટ, જબરજસ્ત. પછી હિરોઈન છે, હીરો છે, એ બધાનું કામ પણ સુપર છે. ગીત સારા છે, મને ગીત સારા લાગ્યા. અને એના પછી પ્રોડક્શન વેલ્યુ સારી છે. ફિલ્મની લંબાઈ ફીલ થાય છે અને સ્પેશિયલી ઇન્ટરવલ પછી જે આ રોગ વિશે, રોગની આજુબાજુના સીન અને આ બધી ખબર પડે છે એટલે ફિલ્મ થોડી ખેંચાલી લાગે છે. એના પછી વાત કરીએ તો પોઝિટિવ પાઝીનું પણ અહીંયા લેવામાં આવ્યા છે, એની એક્ટિંગ ઠીકઠાક છે. એના પછી વાત કરીએ તો ફિલ્મ 2 કલાક 19 મિનિટની છે, પણ પછી અંત આવતા એવું થાય છે કે હવે ફિલ્મ પૂરી થઈ જાય તો સારું. હા, જે લોકો કોમેડીની આશા લઈને તમે જોવા જશો કે ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા મૂવીમાં છે અને આપણે કોમેડી તો રહેવા દેજો, જાતા નહીં ફિલ્મ જોવા. કારણ કે આ ફિલ્મમાં હું એમ કહીશ કોમેડી નહીં વધશે. એટલે કોમેડી જશે અને ગુજ્જુભાઈ જેવીને બહાટીને તો નહીં જતા. અને હું તો હજી કહું છું કે બધા માટેની ફિલ્મ છે નહીં. ફિલ્મ આખી ઇમોશનલ છે.
પણ જે ઇન્ટરવલ પહેલાં જે ખુશ્બુ આઈસ્ક્રીમની બાયોગ્રાફી લખવામાં જે કાઢી એના કરતાં પૂરેપૂરું ફોકસ ફિલ્મમાં કર્યું હોત તો આ ફિલ્મ જો કે અત્યારે કલેક્શન સારા જ કરે છે પણ જરૂર નહોતી એડવર્ટાઇઝમેન્ટ હકીકતમાં ગુજરાતી ફિલ્મમાં આની પહેલાં પણ એક મહારાણી નામની ફિલ્મ આવી તેમાં ભરપૂર એડવર્ટાઇઝમેન્ટ કરી હતી અને એના પછી એક હું નામ ભૂલું છું તો એડવર્ટાઇઝમેન્ટ બંધ કરો કારણ કે લોકો ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોતા નથી અમારા યુટ્યુબ વિડીયોમાં એડવર્ટાઇઝમેન્ટ આવતું એ લોકો સ્કીપ કરી દે છે તો હું 200 300 રૂપિયા તમારી એડવર્ટાઇઝમેન્ટ જોવા માટે થોડા ખર્ચે લોકો થોડુંક પબ્લિકનું પણ વિચારો તો ફિલ્મ મને વન ટાઈપ વોચ લાગી કાંઈ ફિલ્મ વધારે પડતી આમ સ્કીપ કરાય જ નહીં તમારે જોવી જ પડે તમારે જોવાય જ તમે ગુજરાતી છો તમારે ફિલ્મ જોવી જ પડશે એ રીતની મને ના લાગી વન ટાઈમ વોચ છે ઓટીટી પર આવશે જ કારણ કે મોટી ફિલ્મ છે એટલે અને કલેક્શન પણ ખૂબ સરસ થયું છે ઓટીટી પર આવે એની રાહ જોજો બાકી જોવાનો પ્લાન કર્યો હોય અને સિદ્ધાર્થભાઈના ફેન હો તો જોવાય કારણ કે તમે એના ફેન છો અને એમની એક્ટિંગ જબરજસ્ત છે અહીંયા એક વસ્તુ હું કહીશ કે જે ઓપનિંગ ક્રેડિટ હતા એમાં આ લોકોએ જે નવું કર્યું છે ને મને પર્સનલી બહુ ગમ્યું ધારો કે ડિરેક્ટરનું નામ આવે આપણે જનરલી શું આવે ડિરેક્ટેડ બાય ફલાણાભાઈ પ્રોડ્યુસ્ડ બાય ફલાણાભાઈ તો અહીંયા એવું નથી અહીંયા કેવું છે ડિરેક્ટેડ બાય ફલાણાભાઈનો દીકરો પ્રોડ્યુસ્ડ બાય ફલાણાભાઈનો દીકરો હીરોનું નામ તો કે ફલાણાભાઈનો દીકરો આ નામ ફલાણાભાઈનો દીકરો આ નામ એના પાછળ પપ્પાનું નામ એવું નહીં ફલાણાભાઈનો દીકરો પછી એનું નામ આ ફલાણાભાઈનો દીકરી પછી એનું નામ આ યુનિક વસ્તુ લાગે છે અને મને સારી લાગી મને પર્સનલી ગમી તમને જે કાંઈ લાગી હોય તમે ફિલ્મ જોઈ હોય તમને ખબર હોય તો પછી કેવું લાગ્યું મને જણાવજો અને ફિલ્મ પણ તમે જોઈ લીધી હોય તમને કેવી લાગી અને ખુશ્બુનું આઈસ્ક્રીમ તમે ખાધો હોય તો એ પણ તમને કેવો લાગ્યું મને જણાવજો આપણા વિડીયોના સ્પોન્સર હતા ખુશ્બુ આઈસ્ક્રીમ ધન્યવાદ